જમીન માપણીના પ્રશ્નથી આપણા ગુજરાતના ખેડૂતો છેલ્લા 7-8 વર્ષોથી હેરાન થઈ રહ્યા છે. સરકાર દ્વારા જે સેટેલાઇટ ઇમેજના આધારે જમીન માપણી થઈ, જે નકશાવાળા 7-12 ખેડૂતોને આપવામાં આવ્યા, એમાં ઘણી બધી ભૂલો હતી. આથી આખા રાજ્યમાં લાખોની સંખ્યામાં ખેડૂતોએ વાંધા અરજી કરી અને એક સિલસિલો એવો ચાલુ થયો કે દર વર્ષે જે વાંધા અરજી છે એનો જે નિકાલ છે એ થઈ ના શકે. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં સરકાર વાંધા અરજી કરવાની જે સમય મર્યાદા છે એમાં 1 વર્ષનો વધારો કરે. તો આ સમસ્યાના સમાધાન માટે ગુજરાત સરકારે 12 માર્ચ 2026ના દિવસે એક નવો પરિપત્ર જાહેર કર્યો છે. એ પરિપત્રમાં અમુક એવા સુધારા કરવામાં આવ્યા છે જેના દ્વારા જમીન માપણીની જે વાંધા અરજીઓ છે એનો ઝડપથી નિકાલ થઈ શકશે. તો આખો મામલો શું છે એને આપણે સરળતાથી સમજવાનો પ્રયાસ આ વિડીયોમાં કરીશું. તો જે સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર થયો છે એની તમને અત્યારે સ્ક્રીનશોટ મેં અત્યારે તમને તમારી સમક્ષ રજૂ કર્યો છે. એમાં જે આ જે છે મિત્રો એ રેવન્યુ એટલે કે મહેસૂલી વિભાગ છે ને એમાં ઘણી બધી ટેકનિકલ ભાષા હોય. ટેકનિકલ ભાષા, હું કોઈ મહેસૂલી નિષ્ણાત નથી, હું કોઈ વકીલ નથી કે હું કોઈ રેવન્યુનો કન્સલ્ટન્ટ નથી કે હું તમને એની ડિટેલ માહિતી આપી શકું. પણ આ પરિપત્રમાં જે 2 મહત્ત્વના મુદ્દા જે મને લાગી રહ્યા છે એ તમારી સમક્ષ રજૂ કરું છું. પહેલું તો એ છે કે દરેક ગામમાં MMCની રચના થશે. MMC એટલે મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટની દરેક ગામમાં રચના થશે. મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટની રચના કલેક્ટર કરશે. એમાં કોણ હશે? મામલતદાર, TDO, પછી જે DLR કચેરી છે એના અધિકારી, આપણા ગામના તલાટી, આપણા ગામના સરપંચ અને સર્વેયર, આટલા લોકો MMCમાં હશે. ને એ લોકો, આનું નામ જ છે મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ, એટલે ઝડપથી આનો જે છે એ વાંધા અરજીઓનો નિકાલ થશે. વાંધા અરજીઓનો નિકાલ ઝડપથી થાય એ માટે શું કરવામાં આવ્યું છે? એ માટે જે અરજીઓ છે એને 7 કેટેગરીમાં વહેંચી દેવામાં આવી છે. એટલે જે અમુક અરજીઓ છે જે સામાન્ય છે એનો તાત્કાલિક ધોરણે અહીંયા એક રીતે નિકાલ જે છે એ આપણે થતો જોવા મળશે. જે ક્રિટિકલ અરજીઓ છે એ કદાચ આ સ્થિતિમાં પેન્ડિંગ રહે, બાકી મોટાભાગની અરજીઓનો ઝડપથી નિકાલ થશે. એ માટે અરજીઓની અલગ અલગ કેટેગરી કરવામાં આવશે. બીજો જે મહત્ત્વનો પ્રશ્ન હતો શું હતો કે જે નવી જમીન માપણી થઈ એમાં એક ખેડૂતની જમીન વધી, એક ખેડૂતની જમીન જે છે એ ઘટી ગઈ. તો જેની જમીન ઘટી ગઈ એ વાંધા અરજી કરે છે, બરોબર, કે ભાઈ મારી જમીન જે છે એ ઘટી ગઈ છે. હવે ધારો કે એનો નિકાલ લાવવામાં આવે છે ને એની જમીન જે જૂની હોય એ કરવામાં આવે છે, તો જેની જમીન વધી હતી અને પછી હવે નવામાં ઘટશે તો એ પાછા વાંધા અરજી કરશે. તો એનો જે છે ઝડપથી નિકાલ જે છે આવી અરજીઓનો થતો નહોતો, કારણ કે જૂની અરજીઓનો નિકાલ ના થાય. જૂની અરજીનો જો નિકાલ થાય તો જે સેઢા પાડોશી છે એ પાછો ફરીથી અરજી કરે. તો આ સ્થિતિમાં પણ એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી મળે છે કે આ સ્થિતિમાં જે વાંધા અરજીઓ થતી હતી એ વાંધા અરજીઓ એટલે કે સેઢા પાડોશીની સહમતિ વગર પણ અમુક વાંધા અરજીઓનો નિકાલ થઈ શકશે. કારણ કે ઘણા કિસ્સામાં સેઢા પાડોશીની સહમતિ જે છે એ મળતી નહોતી, આથી વાંધા અરજીનો નિકાલ થતો નહોતો. તો અહીંયા સેઢા પાડોશીની જે અરજીઓની અલગ અલગ કેટેગરી છે એમાં અમુક કેટેગરીની અરજીઓમાં જો સેઢા પાડોશીની સહમતિ નહીં હોય તો પણ એનો જે છે એ નિકાલ થઈ શકશે. તો આ સ્થિતિમાં 2 મુદ્દા જે છે એ મને મહત્ત્વના લાગી રહ્યા છે. એક તો અરજીની કેટેગરી જે છે એ 7 કેટેગરી કરી દેવામાં આવી છે, એથી અરજીનું જે નિકાલ છે એ ઝડપથી થશે. અને બીજું જે સેઢા પાડોશીની સહમતિવાળો જે પ્રશ્ન હતો એમાં પણ જે છે નિયમો થોડા હળવા કરવામાં આવ્યા છે. તો એ સ્થિતિમાં પણ વાંધા અરજીનો જે નિકાલ છે એ ઝડપથી થઈ શકશે. અને જે મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ છે એનું જે નામ છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે એની જે કામગીરી છે એ ઝડપથી થશે. તો ખેડૂત તરીકે હવે આપણે શું જાગૃતિ કેળવવાની જરૂર છે? પહેલી જાગૃતિ તો એ કેળવવાની જરૂર છે કે જ્યારે આપણા ગામમાં જે MMCની રચના થાય તો એમાં કોણ છે અને એ લોકો ક્યારે આપણી વાંધા અરજીનો નિકાલ કરવા માટે આપણા ગામમાં આવવાના છે એની આપણે આગોતરી માહિતી મેળવવાની છે. આપણા ગામના તલાટી, આપણા ગામના સરપંચ, ગ્રામ સેવક અથવા તો જે તાલુકા મામલતદાર કચેરીથી આપણને માહિતી મળી શકતી હોય, વિસ્તરણ અધિકારીથી, અથવા તો DLR જે ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેવન્યુ કચેરી છે જે આ બધાનું સંચાલન કરે છે ત્યાંથી પણ જો માહિતી મળે તો ફોન નંબર લઈ અને આપણે ત્યાંથી માહિતી મેળવવાની છે. અને એક જાગૃત ખેડૂત તરીકેની આપણી જે ફરજ છે એ નિભાવવાની છે. તો મિત્રો, આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.